જો ને રૂડીનો રેડિયોમાં બહેનો 16 એપ્રિલ 2005 પહેલું પ્રસારણ પ્રસર્યું હોય તો દર શનિવારે રાત્રે 8 થી 8:15 નો પ્રોગ્રામ હોય શ્રમજીવી બહેનોના કામ ઉપર નિત નવા પ્રોગ્રામ કર્યા હોય નિત નવા પ્રોગ્રામ કર્યા હોય નિત નવા પ્રોગ્રામ કર્યા. આપણી રેડિયો ટીમ ફોન કરે અને કહે કે અમને આ ગીત તમે આપો તો તરત એ રેકોર્ડિંગ કરીને મોકલાવે અને અવારનવાર વિઝિટ પણ કરતા હોય છે. એટલે જે જૂના આપણા રેડિયોના કાર્યકર્તા છે, બાલુબેન છે, વર્ષાબેન છે, પારુલબેન છે હશે તો જોરદાર તાળીથી આપણે અજયભાઈનું સ્વાગત કરીએ. અને હવે હું બાલુબેનને અને વર્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ બાલુબેન આંટી પહેરાવીને અજયભાઈનું સ્વાગત કરશો. હવે હું વર્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ સાલ ઉડાડીને એમનું સન્માન કરે. અજયભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમને. અને હવે હું અજયભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને જે રીતે પહેલાથી આવતા હતા અને આપણી રેડિયો ટીમ સાથે કેવી રીતે જોડાયા છે અને એમને ટીમને કેવી રીતના સપોર્ટ કર્યો છે એમના વક્તવ્યમાં કહે. સેવા અકાદમી અને એમાંય પાછો રૂડીનો રેડિયો, સુંદર મજાનું નામ અને સ્નેહી એવા માતા બહેનાઓ તમે બધા આ સંસ્થામાં આવ્યા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સરસ મજા આવી ગઈ. આપણે કહેવત છે દેરે પણ અંધેર નહીં. મારે એવું ના કહેવું જોઈએ પણ સરસ આદર સત્કાર અને સમભાવ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. હું ચાંદખેડામાં રહું છું, પ્લેબેક સિંગર છું. ઘણા બધા આલ્બમો છે મારા, ગુજરાતી મૂવીમાં પણ ગાયો છું અને 2008થી માંડીને અત્યાર સુધી આ સેવામાં જોડાયેલો છું. અને જ્યારે શરૂઆત હતી ત્યારે ખૂબ જ મજા આવતા હતા. ઘણા લોકો તો ઓળખી પણ ના શક્યો એવા છે કે બહુ નાના હતા અને અત્યારે મોટા થઈ ગયા, ઓળખાણ પણ ના પડી. એટલે બહુ સમયથી આ સંસ્થા સરસ ચાલે છે. અને બાલુબેનની તો વાત જ ના થાય એવા મહાન છે અને બહુ સરસ એકબીજા સાથે મળીને અમે કામ કરેલું છે. બહુ જ આનંદ થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અજયભાઈ અમે ઈચ્છીએ છીએ કે તે જે રેકોર્ડિંગ કરવાના છે એ ગાઈને પણ બધાને સંભળાવો. આજે જે અમે ગાવાના છીએ સોનિયા એની 2 લાઈન ગઈએ. ના તબલા હોય તો તબલા હોય તો કરાય. આપણા મલક મારુડીનો રેડિયો, આપણા મલક મારુડીનો રેડિયો, હો આપણા મલક મારુડીનો રેડિયો, આપણા મલક મારુડીનો રેડિયો, હો શ્રમજીવી બહેનો એમાં કરે રૂડા કામ રે, વધાવીએ આવા રૂડા બહેનોને. એ હાલો વધાવીએ આવા રૂડા બહેનોને, હાલો વધાવીએ આવા રૂડા બહેનોને. થેન્ક યુ. નમસ્તે, સામુદાયિક રૂડીનો રેડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ અનિતા છે અને અજયભાઈ તમે મણિપુર સામુદાયિક રૂડીનો રેડિયોમાં બહુ વર્ષોથી જોડાયેલા છો, 2007-8થી. તો તમારા જે અનુભવ છે અને તો ગાઓ છો એના વિશે થોડી શ્રોતાઓને જાણ કરશો. આપનો પરિચય આપશો? હા, મારું નામ અજય સાધુ છે. હું પ્લેબેક સિંગર છું પ્લસ મ્યુઝિક એકેડમી સંગીત ક્લાસ ચલાવું છું ચાંદખેડામાં. તો તમારા જે અનુભવ છે અને તો ગાઓ છો એના વિશે થોડી શ્રોતાઓને જાણ કરશો. હવે એમાં તો એવું છે કે 2008થી માંડીને 2009-8-9થી માંડીને
અત્યાર સુધી હમ. કામ ચાલુ જ છે હા અને પ્લસ સેવા અકાદમી રૂડીનો રેડિયામાં કામ કરવાની ખૂબ જ મજા આવે છે હા અને ખૂબ જ કામ કર્યું હા અને સરસ બધાના સ્વભાવ બહેનો એમની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે છે. સારું છે એમ અને આવી રીતે આગળ વધતા રહો એવી ઈશ્વરની પ્રાર્થના. ખૂબ આભાર તમારો. અજયભાઈ, તમે એકાદું ગીત અમારા શ્રોતાઓને સંભળાવશો? ઓકે ઓકે. આપણા મલકમાં રૂડીનો રેડિયો, આપણા મલકમાં રૂડીનો રેડિયો, શ્રમજીવી બહેનો એમાં કરે રૂડા કામો રે, હાલો ને વધાવીએ આવા બહેનોને. ઓહો હો, શ્રમજીવી બહેનો એમાં કરે રૂડા કામો રે, હાલો ને વધાવીએ આવા બહેનોને. ખૂબ સરસ. થેન્ક યુ.